चलो मित्रों गुड मॉर्निंग बधाने गुड मॉर्निंग। આપણે ચેપ્ટર નંબર 6 માં સ્વાધ્યાય 6.5 ચાલે છે। સ્વાધ્યાય 6.5 માં આપણે દાખલા નંબર 5 આવેલા હતા। તો હવે આપણે દાખલા નંબર 5 જોઈએ। દાખલા નંબર 5 નો આપણે દાખલા નંબર પહેલો કરેલો હતો। હવે આપણે બીજા દાખલાથી જોઈએ। દાખલા નંબર 5 ના દાખલા નંબર બીજાથી આપણે જોઈ લઈએ। f of x equal to sin x plus cos x x belongs to 0 થી પાઈ માટે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપણે શોધવાનું છે। તો પહેલી વાત આપણી પાસે f of x બરાબર sin x plus cos x આપેલા છે। એનું આપણે વિકલન કરી દઈએ તો sin નું વિકલન થાય cos x અને cos નું વિકલન થાય minus sin x। याद रखो मित्रों, स्थानीय महत्तम के न्यूनतम मूल्य कीधु हो तो द्वितीय विकलन करवानुं। स्थानीय महत्तम के न्यूनतम मूल्य कीधु हो तो द्वितीय विकलन करवानुं। मात्र वैश्विक मांगेलुं होय, वैश्विक मांगेलुं होय, वैश्विक नुं बीजुं नाम छे निरपेक्ष। वैश्विक अथवा निरपेक्ष मांगेलुं होय तो तमारे द्वितीय विकलन करवानी जरूर नथी। तो पहला आमां आपणे f' x बनावी देवानुं। f' cos x minus sin x। પછી મિત્રો આપણો નિયમ છે આ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે પહેલું વિકલન f' બરાબર 0 થાય। તો f' બરાબર 0 તો cos x minus sin x બરાબર 0। sin પેલી બાજુ જાય તો cos x equal to sin x। આમાં જો આને cos વડે આપણે ભાગી દઈએ તો આ 1 થઈ જાય। sin upon cos tan x, tan x બરાબર 1, tan pi by 4 equal to tan x, तो x equal to pi by 4 આપણને મળે। અહીંયા મિત્રો x ની એક કિંમત મળી, બીજી પણ કિંમતો મળી શકે। હવે આ જેટલી પણ x ની કિંમતો મળે એ તમામ કિંમતો આપણે મૂળ રકમમાં મૂકી દેવાની અને આપણે આની કિંમતો લાવવાની। ત્યારબાદ વૈશ્વિક મૂલ્ય માટે આવો તમને અંતરાલ આપવામાં આવેલો હશે। સવૃત્ત અંતરાલમાં આવી બે કિંમતો તમને આપેલી જશે। જ્યારે આપણે વૈશ્વિક મૂલ્ય મેળવીશું ત્યારે तो आ बंने किंमतो पण वाराफरती आपणे मूळ रकममां मूकी देवानी। टूंकमां बधी ज किंमतो आ x ની बधी किंमतो जे आवी होय ते अने ए उपरांत आ बे किंमतो एम बधी किंमत अमारे मूळ रकममां मूकी देवानी। बधा जवाबो लाववाना। बधा जवाबमांथी जे जवाब सौथी मोटो ए वैश्विक महत्तम अने बधा जवाबमांथी जे जवाब सौथी नानो ए वैश्विक न्यूनतम। जोईए आपणे हवे x बराबर पाई बाय 4 आव्या तो આપણે આની અંદર ગોઠવી દેવાના f of pi by 4 sin pi by 4 અને cos pi by 4। આપણા કોષ્ટકમાં આપણે વેલ્યુ જોઈ લેવાની। sin pi by 4 એટલે 1/√2, cos pi by 4 પણ 1/√2। √2 આપણે લસા લઈએ તો 1 પ્લસ એટલે 2, 2/√2 આપણને એક કિંમત મળી ગઈ √2। ત્યારબાદ આ 0 આપણે મૂકી દઈએ અહીંયા તો f of 0 તો sin 0 plus cos 0। त्रिकोणमिति कोष्टक में आपणे जोईए तो sin 0 ની કિંમત 0 આવે અને cos 0 ની કિંમત 1 આવે। तो આનો સરવાળો 1 થઈ જાય। ત્યારબાદ આપણે પાઈ મૂકવાના। f of પાઈ તો sin પાઈ અને cos પાઈ। કોષ્ટકમાં આપણે જોઈએ તો sin પાઈ ની વેલ્યુ 0 થાય। 10મા ધોરણના આપણા ત્રિકોણમિતિ કોષ્ટકમાંથી વેલ્યુ લાવવાની અને cos પાઈ ની કિંમત -1 થાય। તો આનો સરવાળો -1 થાય। ટૂંકમાં આપણી પાસે આવેલી કિંમત અને આ બે કિંમત ત્રણ કિંમતો આપણે મૂળ રકમમાં આપણે મૂકી દીધી। એકનો જવાબ √2 આવ્યો, એકનો જવાબ 1 આવ્યો, એકનો જવાબ -1 આવ્યો। હવે વૈશ્વિક મહત્તમ, મહત્તમ એટલે મિત્રો મેક્સિમમ, મોટી કિંમત કઈ આ ત્રણમાંથી √2, 1 અને -1। આ ત્રણ કિંમત જે આવી છે કૌંસમાં લખી દો અને મહત્તમ આગળ મેક્સિમમ લખો। હવે આ ત્રણમાંથી સૌથી મોટી કિંમત √2 છે तो वैश्विक महत्तम मूल्य √2 आपने मळी गयुं। ए ज प्रमाणे वैश्विक न्यूनतम, न्यूनतम ने मिनिमम लखवानुं आपणे। आ त्रण किंमतो √2, 1 અને -1 અને આ ત્રણ કિંમતમાંથી જે કિંમત આપણે નાની આવી -1 તો એને વૈશ્વિક ન્यूनतम કહેવાય। તો સમજાય ગયું બરાબર? વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્यूनतम એટલે પહેલા આપણે આપેલી રકમનું વિકલન કરવાનું। विकलन कर्या पछी पहलू विकलन बराबर 0 आपणे लई लेवानुं
તો x ની જુદી જુદી એકાદ બે ત્રણ વેલ્યુ મળશે. આ x ની એકાદ બે ત્રણ વેલ્યુ જે બી મળી હોય બધી જ કિંમત આપણે મૂળ રકમમાં મૂકી દેવાની. એ ઉપરાંત આ અંતરાલ તમને ફરજિયાત આપેલો જો વૈશ્વિકની અંદર, તો એ બંને કિંમતો પણ તમારે આની અંદર મૂકી દેવાની. અને જેટલી પણ કિંમત તમારી પાસે આવી છે એ તમામ કિંમતની સૌથી મોટી કિંમત એટલે વૈશ્વિક મહત્તમ, તમામ કિંમતની સૌથી નાની કિંમત એટલે વૈશ્વિક ન્યૂનતમ. ચલો ક્લિયર દાખલો. ત્રીજો દાખલો આપણે જોઈએ, બધા દાખલાના જેવા જ છે. f of x equal to 4x minus 1/2x². x belongs to આપણને અંતરાલ આવો આપેલો છે. આપણા નિયમ પ્રમાણે પહેલા આપણે આનું વિકલન કરવાનું. આ રકમ આપણે f of x બરાબર 4x minus 1/2x². વિકલન થાય તો f' x બરાબર 4x નું વિકલન 1 minus 1/2x² નું 2x. આમાં મિત્રો 2 2 ઉડી ગયા તો 4 minus x આપણને પહેલું વિકલન મળી ગયું. જો પહેલું વિકલન મળે કે તરત જ આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' x બરાબર 0 લખી નાખવાના. તો 4 minus x બરાબર 0 તો x બરાબર 4 મળી ગયા. જેમ આમાં આપણને x બરાબર π/4 મળ્યા હતા એમાં x બરાબર 4 કિંમત મળી ગઈ. તો હવે આપણે x બરાબર 4 અને આ બંને કિંમતો -2 અને 9/2 આ ત્રણ કિંમતો x બરાબર 4 -9/2 ત્રણે કિંમત આપણે વારા પરથી આની અંદર મૂકી દઈએ. જોઈએ આપણે, જો આપણી પાસે સમીકરણ છે આ f of x equal to 1/2 minus x² આપણું સમીકરણ છે. પહેલા આપણે 4 મૂકી દઈએ, x ને બદલે 4 તો 4 x ને બદલે 4 1/2 x ને બદલે 4 નો સ્ક્વેર તો 4 ચોક 16 minus 1/2 4 નો વર્ગ 16. બે આપણે ઉડાવીએ તો 2 8 તો 16 minus 8 એટલે આપણને f of 4 ની કિંમત 8 મળશે. એવી રીતે પેલા અંતરાલમાંથી તે કિંમત -2 અને 9/2 પણ મૂકવાના છે આપણે. તો એકવાર -2 મૂકી દઈએ તો 4 x ને બદલે -2 minus 1/2 x ને બદલે -2 નો સ્ક્વેર આપણને મળશે -8 minus 1/2 minus 2 નો વર્ગ 4 થાય તો -8 આને આપણે ઉડાવીએ તો 2 દુના 4 તો -8 -2 એટલે -10 મળે. એવી રીતે આપણે 9/2 મૂકી દઈએ તો 4 x ને બદલે 9/2 minus 1/2 x ને બદલે 9/2 નો સ્ક્વેર તો એ ડાયરેક્ટ ઉડાવી પણ શકાય. અને 9 ચોક 36 ના છેદમાં 2 એટલે 18 આવે. ઉડાવશો તો બી 9 દુ 18 જ આવશે. આમાં 1/2 9 નો વર્ગ 81 અને 2 નો વર્ગ 4 તો 81 ના છેદમાં આપણને 8 મળે. આના 18 મળે, આના 81 ના છેદમાં 8 મળે. આપણે લસા લઈ લઈએ તો 8 લસા લઈ લઈએ તો 8 ગુણ્યા 18 એટલે 144 -81 જેને બાદ બાકી 63 ના છેદમાં 8 મળે. પોઈન્ટમાં લખ્યું હોય કેલ્ક્યુલેટરની મદદથી તો 7.875 મળે. હવે આપણે મહત્તમ ન્યૂનતમ લાવવાનું છે તો વૈશ્વિક મહત્તમ તો મેક્સિમમ આપણે ત્રણ આવેલા જવાબો 8 -10 અને 7.875. તો આ બધામાં સૌથી મોટી કિંમત આપણી 8 છે. તો આપણે મેક્સિમમ કિંમત મહત્તમ કિંમત 8 મળી ગઈ. વૈશ્વિક ન્યૂનતમ તો અહીંયા મિનિમમ આ ત્રણ જવાબ લખવાના આપણે. એમાંથી સૌથી નાની કિંમત -10 તો આપણો જવાબ આવી ગયો -10. બોલો બીજા નંબરનો આવડી ગયો તમને. ત્યાર પછી આગળ f of x equal to x minus 1 નો સ્ક્વેર પ્લસ 3 આપણું સમીકરણ છે. તો પહેલા આપણી રકમ એનું વિકલન કરવાનું f' x ઘાત આગળ આવે તો 2 આગળ 2 કૌંસમાં x minus 1 પછી કૌંસનું કદ 1 minus 0 લખવાની જરૂર નથી અને અચળ સંખ્યાનું વિકલન 0 થાય. તો આમાં પહેલા ઘાત આપી છે તો ઘાતનું વિકલન કરવાનું 2 અને x minus 1 બેઠા. પછી બાજુમાં કૌંસનું કરવું તો કરાય 1 minus 0 પણ 1 આવતું માટે મેં લખ્યું નથી અને 3 નું વિકલન થાય 0 તો આપણને મળશે 2x minus 2. ત્યાર પછી આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' x બરાબર 0 તો 2x minus 2 બરાબર 0 તો x બરાબર 1 આવ્યો. તો જેમ પેલામાં x બરાબર 4 આવ્યા હતા આગળ π/4 તેમ આપણે x બરાબર 1 આવ્યા. હવે આપણે x બરાબર 1 કિંમત -3 અને 1 આ ત્રણ કિંમત આપણે મૂકવાની. એમ આ તો બે 1 અને 1 સરખા જ છે
તો બે વાર મૂકવાની કોઈ જરૂર નથી. આપણે એકવાર આપણે x બરાબર 1 લેવાનો, એકવાર x બરાબર -3, પછી આ 1 ફરીવાર લેવાની કોઈ જરૂર નહીં. તો f of 1 અહીંયા 1 મૂકો તો 1 - 1 નો સ્ક્વેર પ્લસ 3, 0 પ્લસ 3 આપણને 3 મળી ગયા. f of -3 લઈએ તો -3 - 1 નો સ્ક્વેર પ્લસ 3, તો -4 નો વર્ગ 16 થાય. 16 પ્લસ 3 19. આપણને બે કિંમતો મળી. આ બે કિંમતમાંથી નિરપેક્ષ એટલે મિત્રો વૈશ્વિક. મેં શબ્દ જાણી જોઈને અલગ લખ્યો છે, તમને ખબર પડે. વૈશ્વિક અને નિરપેક્ષ બંને શબ્દો સેમ છે. પરીક્ષામાં નિરપેક્ષ પૂછાય તો બી તમને ખબર પડે કે આ વૈશ્વિક જ છે, માટે મેં શબ્દને નિરપેક્ષ લખેલો છે. નિરપેક્ષ મહત્તમ મૂલ્ય એટલે આ બેની મેક્સિમમ વેલ્યુ, તો મેક્સિમમ 3 અને 19, તેમાંથી 19 આવે. અને નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય તો મિનિમમ 3 અને 19, તો આપણને 3 મળશે. બોલો, આવડી ગયું બરાબર? ત્યાર પછી આગળ દાખલા નંબર 6. નફાનું વિધેય p of x બરાબર 41 - 72x - 18x² હોય તો મહત્તમ નફો મેળવો. મિત્રો રકમમાં મહત્તમ શબ્દ આવે એટલે આપણને ખબર પડી જોઈએ કે આપણે પહેલા રકમ છે એનું f'(x) f'(x). વૈશ્વિક આવે, આ બધા દાખલા વૈશ્વિક હતું તો દ્વિતીય વિકલન મેળવવાની કોઈ જરૂર નહીં. પણ વૈશ્વિક શબ્દ ન વાપર્યો હોય તો દ્વિતીય વિકલન આપણે મેળવવું પડે. x ની કિંમત દ્વિતીય વિકલનમાં આપણે મૂકવાની, અને પછી જો એનો જવાબ નેગેટિવ આવે તો મહત્તમ મૂલ્ય અને પોઝિટિવ આવે તો ન્યૂનતમ મૂલ્ય, એવો આપણો નિયમ હતો. આમાં આપણે વાત કરીએ. p of x બરાબર 41 - 72x - 18x². આપણે પહેલું વિકલન કરીએ તો p'(x). આ અચળ સંખ્યા છે, અચળ સંખ્યાનું વિકલન 0 થાય. -72 x નું વિકલન 1, -18 x² નું વિકલન 2x. તો આપણને મળશે મિત્રો -72 - 36x. આ પહેલું વિકલન થઈ ગયું. હવે દ્વિતીય વિકલન, તો આના માટે 0 આવશે, કારણ કે અચળ સંખ્યા છે. -36 x નું 1 તો -36 આવી ગયા. આમાં તો કોઈ x એવું છે ને, સીધો જ માઇનસ જવાબ આવી ગયો. અને મિત્રો દ્વિતીય વિકલન જો માઇનસ હોય તો આપણને મહત્તમ મૂલ્ય મળે. ડાયરેક્ટ લખી નાખવાનું. હા, આમાં x હોત તો ડાયરેક્ટ ના લખાય, કારણ કે જો આપણે x ની કિંમત મેળવવાની છે, એ આવે આમાં મૂકીએ પછી ખબર પડે. પણ આમાં તો x છે ને, સીધું જ છે. આ તો દ્વિતીય વિકલન માઇનસમાં આવ્યું છે, માટે મહત્તમ નફો આપણને મળે. હવે કેટલો મળે, શું મળે, આપણે આગળ ચર્ચા કરી લઈએ. તો હવે પહેલા આપણે શું કરતા હતા, દ્વિતીય વિકલન મેળવ્યા પછી પહેલા આ લખવાનું. આપણે પહેલું વિકલન f'(x) બરાબર 0 આપણે લખતા હતા, એ લખવાથી x ની કિંમત આપણને મળી જશે. અને x ની જે કિંમત મળે એ આપણે મૂળ રકમ આપણે મૂકી દેવાના છીએ. જોઈએ આપણે આગળ. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે મિત્રો નિયમ છે f'(x) બરાબર 0. અહીંયા f ને બદલે p નામ છે તો p'(x) બરાબર 0. તો આપણી પાસે જે p' આવ્યું હતું, p' આપણી પાસે હતું મિત્રો -72 - 36x. તો -72 - 36x બરાબર 0. તો -72 બરાબર 36x. તો x બરાબર -2 આપણને મળી ગયા. હવે ax બરાબર -2 જે કિંમત મળી છે, આપણે મૂળ રકમ આપણે મૂકી દેવાની. તો મૂળ રકમ આપણી આ હતી 41 - 72x - 18x². આપણી મૂળ રકમ હતી, એમાં આપણે x ને બદલે -2 મૂકી દઈએ. તો p of -2 તો 41 - 72 - 2 -18 - 2 નો સ્ક્વેર. આનું આપણે સાદું આપી દીધું તો 113 આપણને જવાબ મળી ગયો. બોલો, આવડી ગયું બરાબર? ટૂંકમાં મિત્રો આપણે જ્યારે મહત્તમ નફો કે ન્યૂનતમ નફો માગે તો પહેલું વિકલન કરવાનું, દ્વિતીય વિકલન કરવાનું. પહેલા વિકલન બરાબર 0 લઈ લેવાના, તો x ની જુદી જુદી કિંમત મળશે. અને એ x ની કિંમત જે મળી છે દ્વિતીય વિકલનમાં મૂકવાની. દ્વિતીય વિકલનમાં જવાબ જો નેગેટિવ આવી ગયો તો મહત્તમ મૂલ્ય, પોઝિટિવ આવી ગયો તો ન્યૂનતમ મૂલ્ય. પણ પછી એને કંઈ નહીં કરવાનું. પણ જે આપણી x ની કિંમત આવી ત્યારે મૂળ રકમમાં મૂકી દેવાની. જે આપણે દાખલામાં, જે આપણે પેપરમાં રકમ આપી છે, રકમ આપણે મૂકી દેવાની, અને જે આવે એ જ આપણો ફાઇનલ જવાબ કહેવાય. રેડી? એવો દાખલો બીજો છે, જોઈએ આપણે. f of x બરાબર તમને એક સમીકરણ આપેલું છે. આ x belongs to 0 થી 3 મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવો. એક વાત યાદ રાખો મિત્રો, જ્યારે તમને આવો અંતરાલ આપે ને,
અંતરાલ આપે તો આ કિંમત પણ તમારે આમાં મૂકવાની છે. અંતરાલ આપે તો આ કિંમત આમાં મૂકવી પડે. અંતરાલ નહીં આપે તો આપણે ક્યાંથી મૂકવાના છીએ? તો x ની જે કિંમત આવી તે જ મૂકવાની. અંતરાલ નહીં આપે તો x ની જે કિંમત આવી તે જ, પણ અંતરાલ આપ્યો છે તો x ની કિંમત આવી તે પણ મૂકવાની અને આ જે અંતરાલની કિંમત છે તે પણ આપણે મૂકવી પડે. પછી નક્કી કરવાનું કે મહત્તમ કયું અને ન્યૂનતમ કયું. જોઈએ આપણે. જો f of x બરાબર તમને આ કિંમત આપેલી છે 3x ની 4 ઘાત માઇનસ 8x નો ઘન 12x નો વર્ગ 48x પ્લસ 25. પહેલા આપણે બે વાર વિકલન તો કરી દઈએ એનું. તો f' x પહેલું વિકલન 3 લખી x ની 4 ઘાત નું 4x ની 3 ઘાત 8 લખી 3x નો વર્ગ 12 લખી x સ્ક્વેર ને 2x માઇનસ 48 લખી x નું 1 અને અચળ સંખ્યાનું 0. કૌંસ આપણે છોડી દઈએ તો 4 તરી 12x નો ઘન 8 તરી 24x સ્ક્વેર 12 દુના 24x માઇનસ 48 આપણને પહેલું વિકલન મળે છે. હવે દ્વિતીય વિકલન કરીએ. f'(x) તો 12 x ક્યુબ નું 3x સ્ક્વેર 24 x સ્ક્વેર નું 2x 24 x નું 1 48 નું 0 તો 36x સ્ક્વેર 24 તો 48x પ્લસ 24 એવું આપણને મળે છે. ચલો આ મળ્યા પછી f' મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0. તો આપણે f' બરાબર 0 આપણે મૂકી દઈએ. તો આપણી પાસે જે આ સમીકરણ હતું આપણું 12x³ માઇનસ 24x સ્ક્વેર 24x માઇનસ 48 બરાબર 0. તમે પહેલા બધાથી 12 કોમન કાઢી લો તો એ ચાલે અને બબે પદ લો ને તો બી આપણે અનુકૂળ આવે છે. આ બે પદ સાથે લો અને આ બે પદ સાથે લો તમે તો પહેલામાંથી મિત્રો 12x નો સ્ક્વેર કોમન આવે છે તો x - 2 આપણા બાકી રહ્યા. આમાંથી 24 કોમન કાઢો તો x - 2. ટૂંકમાં એક કૌંસ સરખો આવતો હોય તો સીધું બી કરાય અને એક કૌંસ સરખો આવતો આપણને ન ખબર પડે તો બધામાંથી પહેલા 12 કોમન કાઢી અને પછી કરાય. બંને સેમ જ થાય. તો આપણે પહેલામાંથી 12x નો વર્ગ કોમન કાઢ્યા તો x - 2 24 કાઢ્યા તો x - 2. તો એક કૌંસમાં આવશે x - 2 બીજામાં 12x નો વર્ગ પ્લસ 24. હવે આપણે આમાંથી 12 કોમન કાઢી લઈએ. આના 12 કોમન આપણે 12 લખ્યા. જો આ x - 2 હતા આના 12 આપણે કોમન આગળ લખી નાખ્યા તો 12 આપણે કોમન કાઢ્યા તો x નો વર્ગ અને 12 દુના 24 માટે 2. તો આમાંથી આપણે 12 કોમન કાઢ્યા પછી તો x - 2 અને x² + 2 આપણા બાકી રહ્યા. માટે લખાય x - 2 બરાબર 0 x² + 2 બરાબર 0. આ અચળ સંખ્યા મિત્રો પેલી બાજુ એટલે 0 થયા માટે x ની કિંમત લાવવા માટે ધ્યાનમાં લેવાનું નહીં. તો x - 2 બરાબર 0 અને x² + 2 બરાબર 0. તો x બરાબર 2 મળશે. આમાં પેલી બાજુ જાય તો -2 મળે. પણ કોઈનો વર્ગ કદી માઈનસ ન હોય. કોઈનો વર્ગ માઈનસ હોય ને માટે શક્ય નથી. માટે એ કિંમત આપણે જોવાની જ નહીં. તો આપણે એક જ કિંમત લેવાની x બરાબર 2. અને મિત્રો બીજી પણ એક વાર ધ્યાન રાખવાની આવા દાખલાઓમાં તમને જેમાં અંતરાલ આપ્યો છે ને એમાં આ જે કિંમત આવે છે ને એ કિંમત બી આપણે આમાં જોવાની. આ કિંમત જોવામાં આવતી હોય ને તો જ આ પણ શક્ય છે મિત્રો. ધારો કે અહીંયા આપણી પાસે -2 આવી હોત તો -2 આવે તો આ બી શક્ય નથી. તો આ બેમાંથી એક પણ કિંમત નહીં લેવાની આપણે. ખાલી આ જ બે કિંમત લેવાની. પણ આ x બરાબર 2 કિંમત આની અંદર આવે છે માટે x બરાબર 2 કિંમત લેવાય. માટે આપણે ત્રણ કિંમત લેવાની. x બરાબર 2 પણ લેવાની અને આ બે તો લેવાની છે. એ તો કમ્પલસરી છે. તો પહેલા આપણે રકમ લખી દેવાની. f of x બરાબર 3x ની 4 ઘાત 8x નો ઘન 12x² માઇનસ 48x 25. રકમ લખ્યા પછી પહેલા આપણે 2 કિંમત મૂકી દેવાની. f of 2 આપણે મૂકી દીધા. આ x ને બદલે આપણે બધે 2 મૂકી દીધા અને આપણે કેલ્ક્યુલેટરની મદદથી આપણે સાદું આપી દીધું તો આપણને -39 મળે છે. પછી આપણે 0 લેવાના. f of 0 એટલે આ જ રકમમાં જ્યાં જ્યાં x લખ્યા ત્યાં બધે 0 તો જો 3m ના m x ને બદલે 0 ની 4 ઘાત 8 x ને બદલે 0 નો ઘન. એ પ્રમાણે જ્યાં જ્યાં x દેખાયા ત્યાં બધે આપણે 0 મૂકી દેવાના. એનું આપણે કેલ્ક્યુલેટરની મદદથી સાદું આપી દીધું તો 25 વધ્યા તો 25 આવ્યા. એ પ્રમાણે આપણે 3 લેવાના. તો f of 3 તો x ને બદલે 3 ની 4 ઘાત x ને બદલે 3 નો ઘન 3 નો સ્ક્વેર. એ પ્રમાણે આપણે કરી દેવાનું અને કેલ્ક્યુલેટરની મદદથી આપણે આનું સાદું આપવાનું અને આનું સાદું આપવા આપણને 16 જવાબ મળી ગયો. માટે વૈશ્વિક મહત્તમ એટલે મેક્સિમમ આ ત્રણેય જવાબો જે આવ્યા છે -39 25 અને 16
તળેતરની મોટા મોટી કિંમત 25 છે તો વૈશ્વિક મહત્તમ 25 કહેવાય. વૈશ્વિક ન્યૂનતમ તો આ તળેતરની કિંમતો જે આવી છે એની નાની કિંમત લેવાની એટલે -39. તો વૈશ્વિક ન્યૂનતમ આવશે -39. બોલો સમજાય કે બરાબર બધાને? તો મિત્રો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કહેવામાં આવે એટલે આપણને ખબર પડે કે પહેલા આપણે પહેલું વિકલન તો કરવાનું છે, એના બરાબર 0 મૂકી દો, x ની કિંમતો મળે, જેટલી પણ x ની કિંમતો શક્ય હોય એ તમામ કિંમતો આપણે મૂળ રકમમાં મૂકી દેવાની. અને એ ઉપરાંત જો તમે આવો અંતરાલ આપ્યો હોય તો આ કિંમત પણ અંદર મૂકવી પડે. પછી જેટલા બી આપણા આવા જવાબો આવે છે એમાં જે સૌથી મોટી કિંમત એવી તો વૈશ્વિક મહત્તમ, નાની કિંમત વૈશ્વિક ન્યૂનતમ. બરાબર? પછી આપણે આગળ વધીએ. હવે મિત્રો આપણે દાખલા નંબર 8 જોઈએ. 7મો દાખલો આપણે પૂરો કર્યો. દાખલા નંબર 8 સિમ્પલ જ છે મિત્રો. f of x equal to sin 2x, x belongs to 0 થી 2π માટે મહત્તમ મૂલ્ય x ની કઈ કિંમત માટે મળશે એની આપણે ચર્ચા કરવાની છે. તો મહત્તમ મૂલ્ય ફાઇનલ લાવવાનું નથી, ખાલી આપણે જે x ની નીચે કિંમતો આવે છે આ તો x ની જેટલી પણ કિંમતો આપણી પાસે આવે છે એમાંથી કઈ કિંમત માટે મહત્તમ મૂલ્ય મળશે એટલું જ આપણે મેળવવાનું છે. તો પહેલા આપણી રકમ f of x બરાબર sin 2x, એનું આપણે વિકલન કરીએ તો f x બરાબર sin નું વિકલન cos 2x, sin નું વિકલન cos 2x, પાછું 2x નું કરવું પડે તો 2m ના m અને x નું 1, 2m ના m અને x નું 1 માટે 2 લખાય. 2 આપણે આગળ મૂકી દઈએ તો 2 cos 2x એવું આપણને પહેલું વિકલન મળી ગયું. પહેલા વિકલનમાં સમજ પડી ગઈ. બીજું વિકલન f ડબલ ડેશ x, આનું તો પેલા 2 તો છે, cos નું વિકલન માઇનસ sin 2x, પાછું 2x નું કરવું પડે 2 into 1, 2 અને x નું એટલે 2 into 1 તો -4 sin of 2x એવું આપણને દ્વિતીય વિકલન મળશે. તો પહેલા આપણે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શબ્દ વાપરેલો હોય એટલે પહેલું બીજું વિકલન તો કરી જ નાખવાનું. તમને રકમમાં જ્યારે મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય શબ્દ વાંચો એટલે પહેલું કામ તો આપણે પહેલું વિકલન બીજું વિકલન ભલા કરી દેવાનું. પછી પહેલા વિકલન બરાબર 0 પણ કરી જ દેવાનું, x ની કિંમત લાવી દેવાની. તો અહીંયા આ દ્વિતીય વિકલન કર્યા પછી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f x બરાબર 0. તો આપણી પાસે જે f x છે 2 cos 2x જે છે આપણી પાસે એના બરાબર 0. 2 નીચે જાય તો cos 2x બરાબર 0. હવે મિત્રો cos 2x બરાબર 0 છે તો 2x બરાબર cos ની કેટલી વેલ્યુ 0 આવે છે, cos ની કઈ વેલ્યુ 0 આવે છે મિત્રો આપણે શોધવી પડે. એના માટે જુઓ આપણી પાસે આ એક વર્તુળ છે, અહીંયા 1 0, આ -1 0, આ 0 1 અને 0 -1 આપણને ખબર છે. આ એકમ વર્તુળ આપણે જાણીએ છીએ, કોષ્ટક જોવાની જરૂર નથી. હવે અહીંયા તમારે cos ની વેલ્યુ 0 લાવી છે તો આજે આપણે m લખ્યા છે, m નો જે પહેલો ઘટક હોય એને cos કહેવાય અને બીજા ઘટકને sin કહેવાય. આ cos કહેવાય, આ sin કહેવાય, બધામાં એવું હોય, પહેલો cos ને sin. બધા મિત્રો નિયમ છે પહેલો ઘટક cos કહેવાય અને બીજો sin કહેવાય. તો અહીંયા તો cos 0 નથી, cos 0 લાવવાનું છે. અહીંયા cos 0 નથી માટે આ બિંદુ નહીં આવે, અહીંયા sin 0 છે. અહીંયા પણ મિત્રો એવું cos 0 નથી માટે આ પણ નહીં આવે. તો આ બે બિંદુ આવશે, અહીંયા cos 0 છે, અહીંયા કોઈ માટે આ બે બિંદુ આવશે. અને તમને આના ખૂણા ખબર છે, ખૂણા ફરી સમજાવી દઉં તમને. તમામ પ્રકારના બેકી પાઈ અહીંયા આવે, 0 2π 4π બધા આ પોઈન્ટ ઉપર આવે. તમામ પ્રકારના એકી પાઈ બધા આ પોઈન્ટ ઉપર આવે. તો પાઈ 3π 5π આ બધું અહીંયા આવે. અહીંયા ઉપર π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2, 11π/2 આ બધા જ મિત્રો π/2 વાળા બધા જ ખૂણા અહીંયા આવે. તો હવે આપણી પાસે અહીંયા cos 0 લાવવું છે તો cos 0 અહીંયા છે, મતલબ કે આ બધા જ ખૂણા આપણે લખવા પડશે.
તો મેં ખૂણા લખ્યા છે તમે જોયું ને π/2 3π/2 π/2 3π/2 5π/2 7π/2 મેં આ ચાર ખૂણા લખેલા છે કેમ લખ્યા તમે ચાર કેમ લખ્યા હું તમને હમણાં આગળ સમજાવું છું પહેલા મેં આ ચાર ખૂણા કેવી રીતે લખ્યા એ તમને ખબર પડવી જોઈએ તો આ ચાર ખૂણા મેં આ એક વર્તુળમાંથી π/2 3π/2 5π/2 7π/2 જે આપણે પાસે એક વર્તુળમાં જે વેલ્યુઓ છે એ વેલ્યુને ધ્યાનમાં રાખીને મેં ચાર કિંમતો લખેલી છે તો આ ચારે કિંમત આપણે મૂકી દીધી હવે આ 2x હતા તો 2x બરાબર લખાય માટે x લેવું હોય તો બે બધાને ભાગવા પડે તો આ π/2 ને બદલે π/4 થાય 3π/4 થાય 5π/4 થાય અને 7π/4 થાય અને મિત્રો આ ચારે ચાર કિંમતો 0 થી 2π ની વચ્ચે આવે છે આનો બી ભાગાકાર તમે કરો ને 2π નહીં થાય જો 2π ની અંદર રહેશે આ ચારે કિંમતો 0 થી 2π ની અંદર આવે છે માટે મેં આ ચાર કિંમતો લીધેલી છે x ની કિંમતો 2x ની નહીં આ x લખી દો x belongs to તો x ની કિંમતો જેટલી પણ શક્ય હોય એટલી 0 થી 2π માં આવતી હોય બધી જ કિંમતો લેવાય તો આને બે વડે ભાગવાથી જે કિંમતો આવે છે આ ચારે ચાર કિંમતો આપણી પાસે 0 થી 2π માં આવી માટે મેં અહીંયા ચાર કિંમતો લીધેલી છે અહીંયા જો 2x બને સીધું અહીંયા x આવ્યું હોત આ 2x ના હોત ને x હોત તો મારે બે જ કિંમતો લેવાય કારણ કે π/2 અને 3π/2 આ બે જ કિંમતો 0 થી 2π ની વચ્ચે આવે આ નો આવે પણ 2x હતા જ આપણે આગળ બે વડે ભાગવાના છે ને તો બે વડે ભાગવાના છે માટે આપણે બીજી બે કિંમત લીધી અને ચારે ચાર કિંમતો 0 થી 2π ની વચ્ચે આવે છે માટે આપણે ચારે ચાર કિંમતની ચર્ચા કરવી પડે બે ની ચર્ચા કરી હોય તો અડધા માર્ક્સ જ મળે અથવા દાખલો આપણો સ્પષ્ટ ન કહી શકીએ દાખલો આપણો અધૂરો કહેવાય માટે આપણે ચારે ચાર કિંમતો લેવી પડે રકમ આગળ વધી હવે જો હવે આપણે આ જે ચાર કિંમતો આવી છે ચારે ચાર કિંમતને વારાફરથી આપણે f માં મૂકી દઈએ તો f છે આપણી પાસે -4 sin 2x તો -4 sin 2 અને x ની કિંમત પેલા π/4 આપણે લીધી છે તો π/4 મૂકીએ તો અહીંયા મિત્રો π/2 આવશે તો -4 sin π/2 અને sin π/2 ની કિંમત 1 થાય ફરીવાર આ મિત્રો 0 1 આવે આ 0 -1 આવે અહીંયા π/2 આવે અહીંયા 3π/2 આવે 5π/2 આવે અને 7π/2 આવે તો જો તમે હવે આ π/2 છે તો sin એટલે પાછળનો ઘટક તો sin π/2 1 થાય કોષ્ટકમાં જોશો તો તમને ખબર પડશે 1 જ આવે પણ એકમ વર્તુળ ઉપરથી પણ તમને ખબર પડી જાય તો sin π/2 1 આવે તો sin π/2 1 મૂક્યો આ બેનો ગુણાકાર -4 થાય અને f માં જેનો ગુણાકાર માઈનસમાં આવે છે નેગેટિવ આવે મિત્રો એ મહત્તમ મૂલ્ય કહેવાય દ્વિતીય વિકલનમાં જેનો જવાબ માઈનસમાં આવે છે તે મહત્તમ મૂલ્ય અને પ્લસમાં આવે છે તે ન્યૂનતમ મૂલ્ય હવે બીજી કિંમત 3π/4 મૂકી આપણે -4 sin 2 અને x ને બદલે મિત્રો 3π/4 આને આપણે ઉડાવીએ તો -4 sin 3π/2 મળ્યા આ 3π/2 મિત્રો એની કિંમત sin માં -1 છે તો અહીંયા આપણે આની કિંમત જો -1 મૂકી દીધી તો -4 અને માઈનસ માં +4 મળી ગયા +4 એ ગ્રેટર ધેન 0 કહેવાય અને જે ધન આવે તે ન્યૂનતમ મૂલ્ય મળે ત્યાર પછી આગળ f 5π/4 આપણે 5π ના છેદમાં 4 કિંમત લઈ લઈએ છીએ તો -4 sin 5π/4 અને મિત્રો આની આગળ આપણે 2 છે તો બે ઉડી ગયા તો -4 sin 5π/2 થઈ ગયા કારણ કે બે આગળ હતા -4 sin 2 લખવાના અને પછી 5π/4 લખવાના બે ઉડી ગયા તો -4 sin 5π/2 sin 5π/2 ની કિંમત 1 છે તો આપણે 1 મૂકી દીધા -4 મળ્યા
માઇનસ આ લેસ ધેન 0 માટે મિત્રો મહત્તમ મૂલ્ય મળે. અને એ જ પ્રમાણે આની અંદર 7π/4 માઇનસ 4 સાઇન અહીંયા 2 છે, માઇનસ 4 સાઇન 2 અને x ને બદલે 7π/4 2 ઉડી ગયા તો માઇનસ 4 સાઇન 7π/2 તો માઇનસ 4 અને માઇનસ એટલે પ્લસ 4 માટે ગ્રેટર ધેન 0 માટે ન્યૂનતમ મૂલ્ય મળે. તો આપણી પાસે મિત્રો દાખલામાં મહત્તમ મૂલ્ય એક અહીંયા મળ્યું ને અહીંયા મળ્યું. આ એટલે 5π/4, આ એટલે π/4. તો મહત્તમ મૂલ્ય માંગ્યું છે તો મહત્તમ મૂલ્ય બે જગ્યાએ મળ્યું, π/4 આગળ અને 5π/4 આગળ. જો ન્યૂનતમ મૂલ્ય કીધું હોત તો ન્યૂનતમ મૂલ્ય મિત્રો અહીંયા 3π/4 આગળ આવે અને 7π/4 આગળ આવે. આપણી પાસે ખાલી મહત્તમ મૂલ્ય જ માંગ્યું છે તો મહત્તમ મૂલ્ય મિત્રો આપણો જવાબ આવી ગયો. ચલો ફરી એકવાર જોઈએ આપણે. પહેલા આપણી રકમ છે f of x, વિકલન કરી દેવાનું f dash x એટલે sin નું cos 2x નું 2 એટલે 2 cos 2x. દ્વિતીય વિકલન કરી દેવાનું તો 2m ના m cos નું minus sin 2x 2x નું 2 તો minus 4 sin 2x. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f dash x બરાબર 0. તો આના બરાબર 0 આપણે મૂકી દીધા, 2 નીચે જાય તો 0 થઈ જાય. તો cos 2x બરાબર 0. હવે cos ની કિંમત 0 ક્યારે ક્યારે હોય તે આપણે એકમ વર્તુળમાં જોઈ લેવાની. π/2 3π/2 5π/2 7π/2 9π/2 ઘણા બધા. પણ આ બે x બરાબર છે તો x વડે આપણે ભાગીએ, બે વડે ભાગીએ આપણે x ની કિંમત લાવી છે અને બે વડે આપણે ભાગવા પડે. તો બે વડે ભાગવાથી આ ચાર કિંમતો એવી છે જેની કિંમતો 0 અને 2π ની વચ્ચે છે, એટલે આનાથી આગળ લખવાની જરૂર નથી. આ ચાર કિંમતો આપણને મળી ગઈ. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી લાવવાનું, ફાઇનલ જવાબ નથી લાવજો. ફાઇનલ જવાબ લાવવાનો હોત તો આ x ની કિંમતો મૂળ રકમમાં મૂકવી પડે, પણ ફાઇનલ જવાબ નથી માંગ્યો. માત્ર એટલું જ માંગ્યું છે કે x ની કઈ કિંમત માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે. તો માત્ર આ ચારેય કિંમતોને f ડબલ ડેશ x ની અંદર વારા પરથી આપણે મૂકવાની છે. જેનો જવાબ મિત્રો ધન આવે છે તે ન્યૂનતમ મળે, ઋણ આવે છે તે મહત્તમ મળે. આ ઋણ આવ્યો તો મહત્તમ મૂલ્ય મળશે x બરાબર π/4 આગળ. એવી રીતે આમાં ઋણ આવ્યો તો મહત્તમ મૂલ્ય મળશે 5π/4 આગળ. આપણો ફાઇનલ જવાબ કહેવાય. બોલો સમજાય ગયું બરાબર? તો આજે આપણે આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.